હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, તો એને આપણે ઘરે ઇઝીલી કઈ રીતે બનાવીને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો તો ગમશે જ મિત્રો, અને ચટણી પણ ગમશે. તો તમે ચોક્કસ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમને મારો વિડીયો ગમે તો લાઈક પણ કરજો. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો હવે લીલી ચટણીના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો આપણે 250 ગ્રામ મરચા મોરા કે નહીં બહુ તીખા એવા લીધા છે. 1 બંચ એટલે કે 2 ટેબલ સ્પૂન જેવી ધાણા ભાજી લેશું. 1 લીંબુનો રસ લેશું. 2 ટેબલ સ્પૂન જેવા સિંગદાણા લેશું. અને આપણે પિંચ જેટલી કે અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર લેશું. 1 ટેબલ સ્પૂન જેવી આપણે ખાંડ લેશું. મીઠું લેશું. તો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલા તો મિત્રો આપણે જો આ સિંગદાણા જે 2 ટેબલ સ્પૂન લીધા છે ને, એને આપણે આ રીતે ગેસ ઓન કરી અને કડાઈમાં કે પેનમાં આપણે એને સ્લો ફ્લેમ ઉપર શેકી લેશું. એટલે શું થશે કે એના છાલ આપણે ઉતારવાની છે. એટલે હંમેશા સ્લો ફ્લેમ ઉપર શેકશો ને તો તમારા દાણા પણ નહીં દાજે અને સરસ શેકાઈ જશે અને છાલ પણ ઉતરી જશે. તો આ રીતે જો આપણે દાણા શેકીને અને છાલ ઉતારી લીધી છે. આ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે શું કરવાનું છે કે મરચાં સમારવાના છે. તો મરચાંને પણ આપણે આ રીતે બીન્સ, જો તીખા હોય તો બીન્સ કાઢી નાખવાના, અને મોરા મીડિયમ લેવાના છે, બહુ તીખા નહીં બહુ મોરા નહીં. આ રીતે આપણે એને સમારી લેશું. મરચાં સમારવાની પણ હું તમને આ ટ્રીક છે બતાવું છું કે આ રીતે તમે ઉપરથી સમારશો ને પેલું ડીટ્યું પકડીને, તો ઇઝીલી બી અને નસ દૂર થઈ જશે. જો છે ને, તો આ રીતે જો આપણે મરચાં સમારી લીધા છે. હવે આપણે શું કરવાનું છે કે પહેલા તો આપણે આ જે દાણા શેકા છે ને એને આપણે પહેલા મિક્સર જારમાં એને દરદરા પીસી લેવાના છે. બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની, કેમ કે ચટણી હંમેશા સેજ દરદરી હોય છે. તો એને આપણે પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરતા બટન મિક્સરનું પીસી લેશું. તો આ રીતે જો તમને બતાવી દઉં, દરદરી પેસ્ટ આપણે જો ભૂકો ક્રમ્બલ ભૂકો તૈયાર કર્યો છે ને. અને હવે આપણે જે આ ધાણા ભાજી લીધી છે ને એને પણ સમારી લેશું. ધાણા ભાજીની મિત્રો ડંઠલ નાખવાની છે, એટલે સરસ લાગશે પેસ્ટ. આપણે જે તૈયાર થશે ને ચટણી, એમાં આ રીતે થોડા આપણે ડંઠલ નાખી દેવાના છે. એનો ટેસ્ટ પણ સરસ આવશે, પ્લસ તમારે એનો ઉપયોગ અને તમને એના ફાઈબર એટલે કે વિટામિન્સ પણ મળતા રહેશે. તો આ રીતે આપણે એને નાખી દઈશું 2 ટેબલ સ્પૂન જેવી. તો હવે આપણે જો ધાણા ભાજી પણ સમારી લીધી છે. તો તમે સમારો નહીં ને તો પણ ચાલે, કેમ કે આપણે મિક્સર જારમાં પેસ્ટ જ કરવાની છે. તો હવે આપણે આ મરચાં નાખી દઈશું જે સમાર્યા છે એ 250 ગ્રામ, અને એમાં ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને આપણે ઉપરથી થોડી એવી હળદર પણ નાખી દેશું, અડધી ટીસ્પૂન જેવી નાખીએ એટલે સરસ કલર આવે. અને આ લોકો ગોરધનભાઈની ચટણીમાં ખાંડ નથી હોતી, પણ તમે માઇનોર સેજ 1 ટીસ્પૂન જેવી નાખશો ને તો તમને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને હવે આને પીસી લેશું. તો જો એને આપણે સેજ દરદરું એટલે કે આખા ભાગું હજી પીસું છે. હવે આટલું પીસીને આપણે ધાણા ભાજી નાખવાની છે ને, એટલે મેં આવી રીતે પીસું છે. હવે એમાં આપણે આ ધાણા ભાજી નાખી દેશું અને 1 લીંબુનો રસ નાખી દેશું. આમાં થોડીક ખટાશ વધારે હોય છે, એટલે તમે 1 થી 1.5 લીંબુ પણ નાખી શકો છો. અને જો તમારે લાંબો, એ લોકો તો લીંબુના ફૂલ નાખે છે, પણ આપણે હેલ્થ માટે બને ત્યાં સુધી લીંબુનો જ ઉપયોગ કરવાનો.
અને કાતરા હોય તો કાતરા, જે લીલા કાતરા આવે છે ને, લીલી આંબલી, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને હવે આને આપણે પીસી લેશું. તો આ રીતે જો આપણે દરદરા ફોર્મમાં પીસી લીધી છે. તમે એનું ટેક્સચર જુઓ, જો નજીકથી તમને બતાવી દઉં, છે ને દરદરું એકદમ. જો તમને આંગળીમાં તમને ખ્યાલ આવી જાહે. જો છે ને, ગોરધનભાઈની ચટણી રાજકોટની આવી જ હોય છે મિત્રો. આ ચટણી જોતા જ આપણને મોઢામાં પાણી આવી જાય ને એવી ટેસ્ટી થઈ છે. તો મિત્રો તમે જો લીંબુનો ઉપયોગ કરશો ને તો આટલો સરસ કલર પણ આવશે. અને તમારે આને ફ્રીઝરમાં લાંબો ટાઈમ સુધી તમે 2 થી 3 મહિના સુધી સાચવી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને આ ચટણી મિત્રો દેશ વિદેશમાં જાય છે અને એટલી ફેમસ છે કે લોકો ક્યાં ક્યાંથી પાર્સલમાં મંગાવે છે. તો તમે એક વખત આ રીતે આ બધા ઇન્ગ્રેડિયન્ટ વાપરશો ને તો ગોરધનભાઈની ચટણીને ટક્કર મારે ને એવી આપણી ચટણી તૈયાર થઈ છે મિત્રો. તમે જોઈ લ્યો, આપણે સિંગદાણાને શેકાને એટલે એનો પણ ટેસ્ટ એકદમ માઇનોર લાગે છે. પ્લસ આપણે ધાણાભાજી નાખી, લીંબુ નાખ્યા, માઇનોર આપણે સુગર એટલે કે સાકર નાખી, અને માઇનોર મીઠું હોય છે. એટલે બગડવાના કોઈ ચાન્સીસ નથી. તમે જો ફ્રીઝરમાં એને સ્ટોર કરશો તો આ રીતે તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો મિત્રો. મરચાં તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે તીખા કે મોરા લઈ શકો છો. બાકી ચટણી તમારે પરફેક્ટ એ જ ટેસ્ટ આવ્યો છે. અને લુકમાં તો વાત જ ના પૂછો, એટલી મસ્ત બની છે. તો હવે એને આપણે એક વાટકામાં કાઢી લઈએ. તો હવે આપણે આ ચટણીને એક બોલમાં લઈ લેશું. અને જો તમને આ ચટણી તીખી લાગે ને મિત્રો તો તમને આગળ હું જણાવું કઈ રીતે એનો ઉપયોગ કરવો. તો આ રીતે જો આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે વેફર સાથે, ગાંઠિયા સાથે, થેપલા, પરોઠા સાથે, ભાખરી સાથે, કોઈ પણ ફરસાણ સાથે તમે લઈ શકો છો. એટલી ટેસ્ટી અને એકદમ લુકમાં બેસ્ટ અને ટેસ્ટમાં બેસ્ટ એવી આપણી ગોરધનભાઈને આ ચટણી જેવી જ ચટણી ઘરે બનાવી છે મિત્રો. તો હવે જો તમને કદાચ તીખી લાગે, નાના બાળકોને ખાવી હોય તો તમે એને આ રીતે પેસ્ટ કરીને પણ આપી શકો છો. કે તમારે પહેલાં શું કરવાનું છે, એક વાટકીમાં 1 ચમચી દહીં લેવાનું છે. આ રીતે તમે દહીં નાખી અને ઉપર ચટણી નાખી દેવાની છે થોડીક એવી, જેટલી આપણે ક્વોન્ટિટી કરવી હોય એ પ્રમાણે આ રીતે. અને તમે એને આ રીતે જો તૈયાર કરીને બાળકોને આપી શકો છો. તો આ રીતે તમે દહીંમાં મિક્સ કરીને પણ બાળકોને આપી શકો છો મિત્રો. આ રીતે ઉપયોગ કરી શકો છો. અને આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં રાખીને 3 થી 4 મહિના સુધી એનો ઉપયોગ કરી શકો છો. ફોરેનમાં તમારા સગા સંબંધીઓને પણ મોકલી શકો છો મિત્રો. એટલી ટેસ્ટી લાજવાબ ચટણી આપણી તૈયાર થઈ છે. તો તમને ચોક્કસ આ ગોરધનભાઈની એટલે કે રાજકોટની ફેમસ ચટણીનો વિડીયો ગમશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.